એ વખતે 4 શિષ્યોને કહે છે કે તમે જાઓ. એ 4 શિષ્યો કયા હતા? એ 4 વેદ હતા. ભક્ત જ્યારે ભક્તિના માર્ગે આગળ વધે, ભક્તિનો માર્ગ હોય, કર્મનો માર્ગ હોય, જ્ઞાનનો માર્ગ હોય, એમાં રસ્તો એવો જ પસંદ કરજો જેમાં 4 વેદ સહમત હોય, સંમત હોય. એક એક કથામાં એટલું બધું અધ્યાત્મ ભર્યું છે સાહેબ. બસ આજ બધી કથા કરીએ તો પણ હમણાં સત્ર પૂરું થઈ જાય એમ છે. ખૂબ રહસ્ય છે દરેક કથામાં. 4 શિષ્ય જે છે એ 4 વેદ રૂપી છે. ત્યાંથી ભગવાન આગળ વધે, યમુનાજીના કિનારે ભગવાન રામ આવે છે. હવે ગૃહરાજ નિષાદ ને પરમાત્મા વારંવાર કહે આપ અહીંયાથી પાછા ફરી જાઓ. નિષાદરાજ ગૃહ કઠણ હૃદય, ભગવાનને છોડવાની ઈચ્છા નથી થતી, પરંતુ આ તો ભગવાનની આજ્ઞા હતી. શિરોમાન્ય કરી અને ત્યાંથી વિદાય લે છે.